વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાયના 7મા દાખલા સુધી જોયું. સ્વાધ્યાયનો દાખલો 8 જુઓ. તમને કીધું કે ભાઈ એક બરફની આવી રીતે એક વર્તુળાકાર સપાટી છે અને એની ત્રિજ્યા છે એ તમને આપી દીધી 200 મીટર. આર બરાબર કેટલું આપ્યું? 200 મીટર. 3 છોકરીઓ છે એ પી બિંદુએથી સ્કેટિંગ ચાલુ કરે છે. બરફની સપાટી ઉપર શું કરે? સ્કેટિંગ. પી બિંદુથી ક્યાં જાય? ક્યુ બિંદુ સુધી. 3 છોકરીઓ છે, એ બી અને સી. છોકરી એ છે એ આ રીતે આમ જાય છે, પી થી ક્યુ. આ એ. છોકરી બી છે ડાયરેક્ટ સીધે સીધી જાય આ રીતે. અને સી છે એને થોડીક વધારે મજા આવી ગઈ અને આ રીતે જાય છે. આ સી. ઓકે. ત્રણેયનું સ્થાનાંતર કેવું થાય? સેમ થાય. કેટલું? પી થી ક્યુ. આ તો પથ લંબાઈ થાય. ત્રણેયનું સ્થાનાંતર કેટલું થાય? ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર કયો તો સરખું જ છે બધા. નહીં કેટલું થાય? આ 200 વત્તા 200 વ્યાસ થાય ને 800 મીટર, સોરી 400 મીટર. ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર કેટલું થાય? 400 મીટર. કોના માટે સ્થાનાંતર અને પથ લંબાઈ સરખી છે એવો પ્રશ્ન પૂછ્યો તો તમે કહી શકો કે બી માટે સ્થાનાંતર પણ કેટલું છે? 200 મીટર. અને આ પથ લંબાઈ પણ કેટલી છે? 200 મીટર. એટલે છોકરી બી માટે સ્થાનાંતર અને પથ લંબાઈ કેવું છે? તો કે સમાન છે. કોના માટે પથ લંબાઈ સૌથી વધારે છે? તો આરામથી કહી શકો કે સી છે આવી રીતે કુપિડ વે ઉપર જાય છે. વર્તુળાકાર આવા માર્ગ ઉપર કુપિડ વે. એટલે સી માટે પથ લંબાઈ કેવી થાય? સૌથી વધારે. એના કરતાં પથ લંબાઈ કોની ઓછી થાય? એની. અને સૌથી પથ લંબાઈ કોની ઓછી છે? બીની. કારણ કે સીધે સીધું જાય છે. તો આ રીતે બે આન્સર પૂછેલા છે. ઓકે. પછીનો નેક્સ્ટ દાખલો જુઓ. સ્વાધ્યાયનો 9મો દાખલો આપણે અહીંયા જ કરી નાખીએ. એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચો છે અને એનું કેન્દ્ર આકૃતિમાં આપેલું છે ઓ છે, ત્યાંથી ગતિ શરૂ કરે છે. આકૃતિ દોર નાખીએ આપણે. આ વર્તુળાકાર બગીચો છે, આ કેન્દ્ર એનું ઓ છે, ત્યાંથી એ ચાલુ કરે છે અને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે એ 1 કિલોમીટર આપેલી છે. ઓકે. ઓથી ચાલુ કરે છે અને બગીચાની કિનારી પી સુધી પહોંચે છે અને ત્યાંથી બગીચાના પરિઘ ઉપર સાયકલ ચલાવતા એ ક્યુથી ઓ સુધી પાછો આવે છે. અહીં ઓથી ટૂંકમાં પી જાય અને અહીંથી આ રીતે ક્યુ ઉપર આવે અને ક્યુથી પાછો ક્યાં જાય? ઓ. આ રીતે એરો મારી દઉં છું. ઓકે. સાયકલ લઈને જાય છે ભાઈ. ઓકે. પાછો એ ટૂંકમાં ઓ ઉપર પહોંચી ગયો. હવે કેન્દ્ર ઓ પર પાછો આવી જાય છે. જો આ ચક્કર કાપવા માટે ટૂંકમાં અહીંથી ઓ માંથી નીકળો, પી માં ગયો, પી થી ક્યુ ગયો અને ક્યુ થી પાછો ઓ. આ ટૂંકમાં ચક્કર કાપવા માટે એને 10 મિનિટ લાગે છે. ટૂંકમાં ઓ થી પી, પી થી ક્યુ અને ક્યુ થી પાછો ઓ. આના માટે સમય કેટલો લાગે છે? 10 મિનિટ લાગે છે. તો ચોખ્ખું સ્થાનાંતર, વેગ અને ઝડપ આ 3 વસ્તુ મેળવવાની છે. પેલું સ્થાનાંતર, ત્યારબાદ પથ લંબાઈ પણ મેળવી લે, કેમ કે વેગ અને ઝડપ બે મેળવવાનું કીધું છે. તો ટૂંકમાં ઓ થી પી, પી થી ક્યુ અને ક્યુ થી ઓ. એટલે ઓ ઉપર હતો અને પાછો ઓ ઉપર આવી ગયો એટલે સ્થાનાંતર કેટલું થાય? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન બે એક જ છે, માટે સ્થાનાંતર કેટલું આવશે? 0 કિલોમીટર. અને પથ લંબાઈ કેટલી આવશે? તો પથ લંબાઈ આ એટલું આર થાય. આટલું કેટલું થાય? આખું 2 પાઈ આર. તો આટલું કેટલું થાય? પાઈ આર બાય 2. બરાબર? ચોથો ભાગ છે ને. એટલે આ કેટલું થાય? એટલે આર વત્તા આ એટલું અંતર કેટલું થાય? પાઈ આર બાય 2 વત્તા આર. તો પથ લંબાઈ કેટલી થાય? આર વત્તા પાઈ આર બાય 2 વત્તા આર. એટલે 2r વત્તા પાઈ આર બાય 2. બરાબર? એટલે કિંમત મૂકી દે. માટે પથ લંબાઈ
2 આર એટલે કેટલું છે 1 કિલોમીટર છે વત્તા પાઈ એટલે 22/27 મૂકી દો આર એટલે 1 એટલે 7 દુને 14 વત્તા 22/7 એટલે 22 ને 14 કેટલા થાય 36 36/7 કિલોમીટર તો આવી ગઈ પથ લંબાઈ માટે વેગ કહીએ અહીંયા કરી નાખીએ આપણે વેગ બરાબર શું થાય સ્થાનાંતરના છેદમાં સમયગાળો સ્થાનાંતર 0 છે એટલે વેગ કેવો આવશે 0 બરાબર અને ઝડપ પણ મેળવવાની કીધી ઝડપ બરાબર શું થાય પથ લંબાઈના છેદમાં શું થાય સમયગાળો પથ લંબાઈ આપણે કેટલી લેવી 36/7 ધ્યાન આપજો છેદમાં સમયગાળો મિનિટને આપણે કલાકમાં કરી નાખીએ કેમ કે ઝડપ છે કિલોમીટર પ્રતિ અવરમાં મેળવીએ તો 10 મિનિટની કલાક કેટલી થાય તો 10 ભાગ્યા કેટલા કરવો પડે 60 એટલે એ સમય કેમાં આવી જશે કલાકમાં બરાબર તો આ 0 0 કેન્સલ છેદનો છેદ અંશમાં એટલે 36/6/7 એટલે આપણે કેલ્સીથી કરી નાખીએ 36/6/7 તે આવશે 30.85 કિલોમીટર પર અવર 30.5 પછી 7 આવે એટલે 86 કરી નાખે કિલોમીટર પર અવર તો આ રીતે સાયકલ સવારની જે કિલોમીટર પર અવરમાં ઝડપ છે કેટલી છે તો કે 30.86 ઓકે તો લખી નાખો જવાબ 21.4 કિલોમીટર પર અવર આવે આપણે એક મિસ્ટેક થઈ ગઈ છે અહીં તમે જોઈ લ્યો પાઈની કિંમત 22/27 મૂકી પણ અહીં 2 છે એ મૂક્યા નથી એટલે અહીંયા 2 આવશે એટલે 7 દુ કેટલા થઈ જાય 14 14 દુ કેટલા થાય 14 દુ 28 28 વત્તા 22 છેદમાં કેટલા આવશે 14 આવશે ધ્યાન આપજો તો 28 ને 22 કેટલા થાય તો કે 30 ને 50 50 છેદમાં કેટલા થાય 14 બરાબર એટલે આ 50 ના કેટલા આવશે 14 રેડી એટલે 50 × 6 કરો ભાગ્યા 14 તો એ આવશે એક્ઝેક્ટ 21.4 બરાબર જે બુકમાં જવાબ આપેલો છે 21.4 કિલોમીટર પર અવર તો એ સુધાર નાખજો ઓકે હવે સ્વાધ્યાય દાખલો 10મો જોઈએ લખી લ્યો સ્વાધ્યાય 10માં રકમ વાંચીએ આપણે એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એક એવો રસ્તો પકડે કે દરેક 500 મીટર બાદ એ ડાબી બાજુ છે ને એ 60ના ખૂણે વળાંક લે છે બરાબર તો એક વળાંકથી શરૂ કરી કાર ચાલક ત્રીજા છઠ્ઠા તથા 8મા વળાંક પાસે દાખલા જોજો ત્રીજા છઠ્ઠા અને 8મા વળાંક પાસે સ્થાનાંતર આપણે મેળવવાનું છે અને દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈ પણ મેળવવાની છે ત્રીજો છઠ્ઠો અને 8મો વળાંક લઈ ત્યારે સ્થાનાંતર અને પથ લંબાઈ મેળવવાની છે આપણે જો કઈ રીતે છે ખુલ્લું મેદાન છે ફીલ કરો ખુલ્લું મેદાન છે કાર ચાલક 500 મીટર જાય અહીંથી એથી શરૂઆત કરે 500 મીટર જાય આ રીતે ઓકે ત્યારબાદ 60ના ખૂણે વળાંક લઈ પાછો આમ 500 મીટર જશે અને ત્યાંથી કેટલો ટર્ન લઈ દરેક 500 મીટર અંતર કાપી આ એ કહી દો એ બરાબર કેટલું 500 મીટર પાછું આ એ અંતર પાછો 60નો ટર્ન લે આ રીતે ઓકે ત્યારબાદ પાછો અહીંથી આ 60નો આ એ જેટલું જ છે પાછો અહીંથી 60નો ખૂણો
તો આવી રીતે નિયમિત ટૂંકમાં ષટકોણ બનશે. નિયમિત શું બનશે? ષટકોણ. અને ષટકોણના દરેક ખૂણાનું માપ કેટલું થાય? આ 60 હોય તો આ કેટલું હશે? 120. દરેકનું એ છે અને એ બરાબર કેટલું આપી દીધું? 500 મીટર. ઓકે. તમને કીધું કે ત્રીજો, છઠ્ઠો અને આઠમો, બરાબર. તો પહેલો વળાંક ક્યાં થાય? તો કે અહીંથી ચાલુ કરીએ એટલે આ પહેલો વળાંક, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, આ છઠ્ઠો થાય. પાછો અહીંયાથી આવે ને, આ સેકન્ડ રાઉન્ડ લીધો પાછો, આ સાતમો અને આગળનો થાય આઠમો. તો ક્યાં ક્યાં વળાંકે આપણે મેળવવાનું કીધું? તો કે એક ત્રીજો, પછી આ છઠ્ઠો અને આઠમો. એના માટે સ્થાનાંતર અને પથલંબાઈ મેળવવાની છે, બરાબર. ઓકે. એ, બી અને સી આપી દો, આ ડી, આ ઈ, આ એફ. તો ત્રીજા વળાંક માટે એટલે આપણે હતા ક્યાં? એ ઉપર. ત્રીજો વળાંક ક્યાં આવ્યો? ડી ઉપર. એટલે આ તમારું સ્થાનાંતર થાય ત્રીજા વળાંક માટે. અને પથલંબાઈ કેટલી થાય? 500, 500 અને 500, 1500. એ તો ખ્યાલ આવી જાય. તો અહીં લખશું આપણે પહેલો દાખલો. ત્રીજા વળાંક માટે આકૃતિ પરથી પથલંબાઈ કેટલી થાય? બોલો જે. તો કે એ બી વત્તા બીસી વત્તા સીડી, એટલે કે 500 વત્તા 500 વત્તા 500, એટલે કે 1500 મીટર. અથવા તો કિલોમીટરમાં કયો તો ભાંગા 1000 એટલે 1.5 કિલોમીટર. આ આવી ગઈ પથલંબાઈ. સ્થાનાંતર કેટલું થાય? તો કે સ્થાનાંતર બરાબર કેટલું થાય? તો કે એડી જેટલું થાય. અને એડી આપણે મેળવવાનું છે, જે તો ઓલરેડી મેં તમને બેઝિક મેથેમેટિક્સના લેક્ચરમાં કહી દીધું, પણ આપણે પાછું અહીં મેળવીએ. આ મોટો વિકર્ણ છે, મેં તમને કીધું એ કેટલો હોય? 2a જેટલો હોય. એડી કેટલું હોય? 2a જેટલો. આ એ તો આગળ હોય 2a. મેં તમને ત્યારે સાબિત પણ કરી દીધું. આને અહીંયા આપણે પાછું મેળવીએ, નો પ્રોબ્લેમ. ચાલો. તો અહીંથી તમે લંબ દોરો અને અહીંથી લંબ દોરો તો ખબર છે આ એમ કહી દો અને આને એન કહી દો. આ અંતર કેટલું? એ જેટલું. કારણ કે આ એ તો આપણે કેટલું થાય? એ. આપણે આ મેળવવાનું રહ્યું હોય. થોડીક પરફેક્ટ આકૃતિ નથી, નાનું થઈ ગયું, મોટું થઈ ગયું, બરાબર. ઓકે, ચાલો. તો mn બરાબર કેટલું થાય? એ જેટલું થાય. આ અંતર એટલું આ અંતર હશે. આ અંતર મેળવવું હોય તો કઈ રીતે મળે? તો આ કેટલાનો ખૂણો થાય? 90 નો. ઓકે. આ 60 નો. આ કેટલો થાય? 120 નો. ધ્યાન આપજો, આ 60 નો થાય. કે આ લંબ દ્વિભાજક છે, બે હરખા ભાગ પડે. આ 60 આ 90 ના આગળ થાય 30, બરાબર. ઓકે. આ 120 આ ટૂંકમાં આગલાનો હશે. 120 માંથી 30 જાય તો 90 નો હશે, આ 30 નો હશે, બરાબર. ઓકે. તો આપણે આ મેળવવું હોય તો કઈ રીતે મળે? તો આ લંબાઈ ખબર છે, તો પાસેની બાજુના છેદમાં કર્ણ. તો શું લખાય? cos 60. cos 60 બરાબર પાસેની બાજુ શું થાય? am ના છેદમાં કર્ણ સ્મોલ એ થાય. માટે am બરાબર શું થાય? a cos 60. a cos 60 એટલે કેટલા થાય? 1/2, એટલે કે a/2. એટલે આ કેટલું થાય? a/2. આપણે મેળવેલું જ છે. અને આ a અને આ પણ કેટલું આવશે? a/2. એટલે આકૃતિ પરથી લખ નાખવાનું થાય. આપણે આ બાજુમાં એટલું કરી નાખવાનું થાય. AD બરાબર કેટલું થાય? 2a. અને a એટલે કેટલું છે? 500. એટલે 1000 મીટર થાય, અથવા તો 1 કિલોમીટર. તો ત્રીજા વળાંક માટે ટૂંકમાં પથ લંબાઈ 1500 એટલે 1.5 કિલોમીટર અને સ્થાનાંતર 1000 મીટર એટલે 1 કિલોમીટર થશે. હવે છઠ્ઠો વળાંક એટલે ક્યાં આવશે? અહીંયા આવે. બીજો પ્રશ્ન એટલે છઠ્ઠા
વળાંક માટે છઠ્ઠો વળાંક એટલે એ ઉપરથી કાર ચાલુ થઈ તો પાછી એ ઉપર આવી ગઈ ને, એટલે સ્થાનાંતર કેટલું થાય? 0. હતી ત્યાંથી આવી ગઈ, સ્થાનાંતર કેટલું થાય? 0 કિલોમીટર. અને પથ લંબાઈ કેટલી થાય? તો કે AB વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા EF. 1 2 3 4 5 FA વત્તા કેટલું થાય? FA. એટલે 5 6 ગુણ્યા 500 બરાબર. 6 વખત 500 નું 500 વત્તા 500 6 વખત એટલે 6 ગુણ્યા 500 તો 6 પંચા 30 એટલે કે 3000 મીટર અથવા 3 કિલોમીટર. તો આ થઈ ગઈ પથ લંબાઈ. ઓકે, હવે કેના માટે કીધું? 8મા વળાંક માટે. તો 8મો વળાંક ક્યાં આવે? અહીંયા આવે છે C ઉપર. તો 8મા વળાંક માટે શું લખશું? 8મા વળાંક માટે પથ લંબાઈ કેટલી થાય? તો પથ લંબાઈ ધ્યાન આપજો. 8મો વળાંક એટલે એક ચક્કર પૂરું થઈ ગયું ને બીજું ચક્કર, તો પથ લંબાઈ કેટલી આવશે? તો કે 3000 મીટર વત્તા 500 વત્તા 500 આવશે. એટલે શું લખશું? પથ લંબાઈ 3000 મીટર વત્તા પાછું AB વત્તા BC. એમ એક રાઉન્ડ તો પૂરો થઈ ગયો. એક રાઉન્ડ માટે પથ લંબાઈ કેટલી છે? 3000. એટલે 3000 વત્તા પાછા 500 વત્તા 500 એટલે 3000 વત્તા 500 વત્તા 500 એટલે કેટલું થાય? 4000 મીટર અથવા તો 4 કિલોમીટર. હવે સ્થાનાંતર કેટલું થાય? તો સ્થાનાંતર થશે અહીંયા AC. ધ્યાન આપજો, સ્થાનાંતર કેટલું થાય? AC. અને AC કેટલું થાય? આપણે લેક્ચરમાં પણ બોલી લીધું, √3a. બાજુમાં આકૃતિમાં અહીંયા દર્શાવી દેવાનું થાય AC કઈ રીતે મેળવાય. તો આકૃતિની બાજુમાં તો AC મેળવવું હોય તો અહીંથી લંબ દ્વિભાજક દોરો, એટલે બે હરખા ભાગ પડ્યા બરાબર. આ 120 નો ખૂણો હોય તો આ કેટલા થાય? 60 નો. આ પણ કેટલો થાય? 60 નો બરાબર. ટોટલ 120, એના બે સરખા ભાગ એટલે 60 ના થાય. આ 90 નો. અને આને કહી દો આપણે M. તો AM મેળવી લઈએ આપણે. તો AM મેળવવું હોય તો શું થાય? સામેની બાજુ ના છેદમાં કર્ણ, તો શું મુકાય? sin 60 બરાબર. સામેની બાજુ AM છેદમાં કર્ણ એટલે 90 ની સામેનો આ કર્ણ થાય ને A, માટે AM બરાબર શું થાય? A sin 60. sin 60 એટલે √3/2 એટલે કેટલું આવશે? √3a/2. એટલે AM આવ્યું. AC મેળવવું હોય તો 2 × AM એટલે બે કેન્સલ એટલે કેટલું આવશે? √3a. બરાબર. આ આકૃતિની બાજુમાં કરી અને ડાયરેક્ટ અહીં લખ નાખવાનું થાય પછી બરાબર. આ આકૃતિની બાજુમાં કરવું પડે એટલે આકૃતિ દોરો, એમાં AD મેળવી લ્યો અને AC પણ મેળવી લ્યો બાજુમાં આ રીતે, અને ત્યારબાદ એનો ઉપયોગ કરી નાખો આકૃતિ પરથી બરાબર. √3a એટલે 1.73 ગુણ્યા A એટલે ખબર છે 500, એટલે 500 ગુણ્યા 1.73 કરો તે આવશે 865 મીટર અથવા 0.865 કિલોમીટર બરાબર. તો આ રીતે ત્રીજા બરાબર, છઠ્ઠા અને આઠમા માટે સ્થાનાંતર અને પથ લંબાઈ આરામથી ગણી શકીએ. ઓકે, લખી નાખો. સ્વાધ્યાય દાખલા નંબર 11 જુઓ. એક મુસાફર છે, એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે અને સ્ટેશનથી સુરેખ રોડ ઉપર, ધ્યાન આપજો, સુરેખ રોડ ઉપર તેની હોટલ છે, પોતાની જ હોટલ છે અને ટેક્સી કરીને જવું પડે છે. પરિસ્થિતિ કાબુ બહાર છે. 10 કિલોમીટરની હોટલ ટૂંકમાં દૂર છે. ટેક્સી ડ્રાઈવર
23 કિલોમીટર પર અવરની લંબાઈના વાંકા ચૂકા માર્ગ ઉપર લઈ જાય. પોતાની હોટલ એને જોઈ નથી, જો એનો મતલબ એવો થાય. રહીશ આદમી હોઈ શકે, કેમ કે હોટલ બનાવીને પહોંચ્યો ન હોય. એક હોટલ એની મુંબઈ હોય, દિલ્હી હોય, કર્ણાટક, કેરળ, અલગ અલગ હોટલ હોય તો ના પણ પહોંચે. પણ પોતાની હોટલ હોય એને ટેક્સી કરવી પડે, એ પણ થોડુંક ડિફિકલ્ટ છે. એટલે થોડુંક રકમ છે એ ભૂકા કાઢી નાખે એવી છે, બરાબર. અને ટેક્સી ડ્રાઈવર એને વાંકા ચૂકા માર્ગ ઉપર 28 મિનિટમાં ટૂંકમાં લઈ જાય છે, એની હોટલે પહોંચાડે છે. તો એના માટે એની ઝડપ અને આપણે વેગ મેળવવાનો છે. સ્ટેશન એટલે એસ કહી દઈએ. તે હોટલ આ સીધો રસ્તો છે ને એ કેટલો છે? 10 કિલોમીટર છે, બરાબર. એટલે સ્થાનાંતર કયો તો કેટલું થાય? 10 કિલોમીટર. પણ ટેક્સી ડ્રાઈવર છે એને આવી રીતે વાંકા ચૂકા માર્ગ ઉપર લઈ અને પથ લંબાઈ કયો તો 23 કિલોમીટર એને આ રીતે લઈ જઈએ. અને એના માટે સમય કેટલો લે છે? 28 મિનિટ. ટૂંકમાં સ્થાનાંતર અહીંયા 10 કિલોમીટર છે અને પથ લંબાઈ કેટલી? 23 કિલોમીટર. તો ઝડપ અને આપણે વેગ મેળવવાનો છે. ઝડપ બરાબર શું થાય? પથ લંબાઈના છેદમાં સમયગાળો. પથ લંબાઈ કેટલી છે? 23 અને સમય કેટલો છે? 28 મિનિટ. 28 ભાગ્યા 60 કરી નાખો એટલે કલાકમાં આવી જાય. તો ઝડપ છે કંઈક આ કિલોમીટરમાં છે, કિલોમીટર પર અવરમાં ઝડપ મેળવીએ તો 23 ગુણ્યા 60 છેદમાં 28. કેલ્સીમાં કરી નાખીએ. 23 ગુણ્યા 60 ભાગ્યા 28 તો આવશે 49.28 કિલોમીટર પર અવર. આવી ગઈ એની ઝડપ. સરેરાશ આવશે. અને સરેરાશ વેગ બરાબર શું થાય? સ્થાનાંતર આપણે ડેલ્ટા એક્સ આપ્યો ના છેદમાં સમયગાળો ટી. ડેલ્ટા ટી મૂકો તોય ચાલે, બરાબર. અહીં ડેલ્ટા ટી લખ નાખો. સ્થાનાંતર કેટલું છે? 10. સમયગાળો કેટલો છે? 28 છેદમાં 60 મૂકી દો એટલે 10 ગુણ્યા 60 છેદમાં 28 એટલે 600 છેદમાં 28 તે આવશે 21.4 કિલોમીટર પર અવર. 21.4. ઓકે, તો લખી નાખો. સરેરાશ ઝડપ અને વેગ આરામથી આ રીતે મેળવી શકાય. હવે એનો નેક્સ્ટ જોઈએ. સ્વાધ્યાય 12મો. વરસાદ સિલોન દિશામાં 30 મીટર પર સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. એક સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તો પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? આ તો ઉદાહરણ નંબર આપણે 6માં જોઈ ગયા છે, એટલે તમારી રીતે કરી નાખજો. સેમ જ છે, બરાબર. સ્વાધ્યાયનો 13મો જુઓ કે એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર અવરની ઝડપે તરી શકે છે. ધ્યાન આપજો. વ્યક્તિ એટલે પર્સન. સ્થિર પાણીમાં એની ઝડપ કેટલી છે? 4 કિલોમીટર પર અવર તરી શકે. નદીનું પાણી 3 કિલોમીટર પર અવરની ઝડપથી વહી રહ્યું છે. નદી એટલે રિવર કહી દો. વ્યક્તિ એટલે પર્સન. 3 કિલોમીટર પર અવર છે પાણીની ઝડપ. અને વ્યક્તિ આ વહાણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે છે. માનો કે નદી આ રીતે જાય છે. આટલા વ્યક્તિ આવી રીતે લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે, આવી રીતે. ઓકે. જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચે ત્યારે નદીના વહેણથી કેટલું એ દૂર પહોંચશે એમ ધ્યાન આપજો. અહીંયા નદીની તમને લંબાઈ નથી આપી, રકમમાં આપવી પડે કે નદીની જે લંબાઈ છે એ કેટલી છે? 1 કિલોમીટર છે. લખી નાખજો કે ભાઈ નદીની જે લંબાઈ છે કેટલી છે? 1 કિલોમીટર. ઓકે. હવે નદી આમ વહે છે, વ્યક્તિ આમ જાય છે, તો નદીના વહેણને કારણે એનો સાપેક્ષ ટૂંકમાં જે વેગ છે, પરિણામી વેગ એ આ રીતે આવશે. અને દિશા તમે મેળવો તો અહીંયા પહોંચશે, કારણ કે નદીના પાણીને કારણે એ થીટા જેટલો માનો કે અહીંયા પહોંચે છે.
આ એ કહી દો, આ બી કહી દો અને આ સી. તો બીસી જેટલો ટૂંકમાં પહોંચવાનો તો અહીંયા સ્થિર પાણી હોય તો પાણી ગતિ કરે છે એને કારણે સી ઉપર પહોંચશે ને તમારે બીસી મેળવવાનું છે અહીંયા. તો પહેલાં તો આપણે થીટા મેળવી લઈએ. બરાબર. તો અહીંયા ધ્યાન આપજો, આ જે વેગ છે એને આપણે શું કહેશું? વીઆર, એ કે નદીના પાણીનો વેગ છે. અને આ વેગ કયો છે? તો કે વીપી, પર્સનનો વેગ. અને આ એનો આવશે પરિણામી વી. બરાબર. ઓકે. તો પહેલાં ટેન થીટા મેળવી લઈએ. ટેન થીટા બરાબર શું થાય? સામેની બાજુ વીઆર ના છેદમાં પાસેની બાજુ શું થાય? વીપી. એટલે ટેન થીટા વીઆર કેટલો છે? 3. વીપી કેટલો છે? 4. એટલે ટેન થીટા બરાબર કેટલો આવશે? 3/4. હવે ધ્યાન આપજો, આ વેગ સ્વરૂપે આકૃતિ છે. હવે આપણે આમને અંતર સ્વરૂપે લખીએ તો અંતર સ્વરૂપે કયો? હવે જોજો, આ વેગને બદલે અંતર લઈ લઈએ. હવે તો આ અંતર કેટલું છે? 1 કિલોમીટર. તો આ અંતર કેટલું થાય? એમ વેગ માટે. બરાબર. હવે અંતર માટે ટેન થીટા બરાબર શું લખાય? સામેની બાજુ બીસી, અંતરના સ્વરૂપમાં, ત્યાં વેગ હતો, છેદમાં પાસેની બાજુ એ બી. માટે બીસી બરાબર શું થાય? એ બી ટેન થીટા. એ બી કેટલો છે અહીંયા? એ બી આપી દીધું કેટલું? 1 કિલોમીટર. એટલે 1 ટેન થીટા કેટલું છે આપણે? તો કે 3/4. એટલે વેગનું છે ને એના ઉપરથી તમને ટેન થીટા મળી જાય. પછી અંતરમાં એ મૂકી દો તો તમને અંતર મળશે. એટલે બીસી અંતર તમને મેળવવાનું છે એ મળી જાય 3/4. એટલે કે 0.75. બરાબર. આ કિલોમીટરમાં છે એટલે કેમાં મળશે? કિલોમીટરમાં. અથવા તો 750 મીટર. આટલો એ ટૂંકમાં કિનારા તરફથી આગળ વધશે. બરાબર. કેટલો? 750 મીટર. અંતર સ્વરૂપે આ કેટલું થાય? બીસી 750 મીટર અથવા તો 0.75 કિલોમીટર. અને કેટલો સમય લાગશે એક કિનારેથી બીજા કિનારે પહોંચવા માટે? કેટલો સમય લાગે? તો કે ઝડપ બરાબર કાપેલું અંતરના છેદમાં સમય. માટે સમય બરાબર શું થાય? તો કે કાપેલું અંતરના છેદમાં ઝડપ. કોની આવશે? તો કે વ્યક્તિની. આગળનું છે 1 કિલોમીટર અને આગળનું છે 4. આ કલાકમાં આવશે, ધ્યાન આપજો. મિનિટમાં કરો તો ગુણ્યા 60 એટલે 15 ચોક ને 60, 15 મિનિટ અથવા તો 1/4 કલાક. તો એક કિનારેથી બીજો કિનારે પહોંચવા માટે એનો કેટલો સમય લાગશે? 15 મિનિટ લાગશે. અને કિનારેથી કેટલો આગળ પહોંચશે એ? તો કે 750 મીટર. ઓકે. તો આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા નંબર 13મો. હવે 14મો જુઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 14મો. તમને કીધું એક બંદર પાસે હવા છે એ 72 કિલોમીટર પર અવરની સ્પીડમાં નોર્થ ઈસ્ટ દિશામાં વહી રહી છે. હવા છે એટલે વિન્ડ, એટલે કે VW કહી દો. અને હવાનો જે ઝડપ છે કેટલો આપી દીધી? 72 કિલોમીટર પર અવર. ઓકે. અને કઈ તરફ? તો અહીંયા ધ્યાન આપજો, આ પૂર્વ કહી દો, આ પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. હવા છે એ ટૂંકમાં નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં વહી રહી છે. ધ્યાન આપજો. કેમ કે હવા એના ઉપર ટૂંકમાં એક અહીં બોટ પડી છે અને બોટ ઉપર રહેલો ઝંડો છે એ કઈ તરફ ફરકે છે? નોર્થ ઈસ્ટ અથવા ઈસ્ટથી નોર્થ. એટલે કે આ જે 45નો ખૂણો હશે, કેટલાનો? નોર્થ ઈસ્ટ. એટલે આ ખૂણો કેટલો થાય? 45. એક્ઝેક્ટ વચ્ચે. ઈસ્ટ ટુ નોર્થ અથવા નોર્થ ટુ ઈસ્ટ, જે પણ કહો એ. બરાબર. નોર્થ ઈસ્ટ લખો, ઈસ્ટ નોર્થ લખો. તો આ રીતે હવા વહી રહી છે. શા માટે? કેમ કે નૌકા અહીંયા છે આ બંદર ઉપર, એ નૌકા ઉપર રહેલો ઝંડો છે એ નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં
ફરકી રહ્યો છે, એટલે હવા આ રીતે જ હોય, તો હવાની ઝડપ આ દિશામાં છે. ઓકે, હવે તમને શું કીધું કે ભાઈ જે આ બોટ છે, માનો કે અહીંયા છે, એ બોટ ઉત્તર દિશામાં, કઈ દિશામાં? તો કે ઉત્તર દિશામાં. આ બોટનો એટલે વીબી કહી દો, 51 કિલોમીટર પર અવરની સ્પીડમાં એ ગતિ કરે છે. કેટલી? 51 કિલોમીટર પર અવર. કઈ દિશામાં? તો કે ઉત્તર દિશામાં. તો આ ઝંડો છે એ કઈ દિશામાં ફરકશે? કારણ કે સ્થિર હોય તો ઝંડો કઈ દિશામાં ફરકે છે? આ રીતે, નોર્થ ઈસ્ટમાં. પણ હવે ટૂંકમાં ગતિ કરે છે એટલે ઝંડો આમ જશે. ખ્યાલ આવ્યો તમને? કે આમ છે, પવન આમ આવે છે, એટલે આના વેગને કારણે ઝંડો છે એ આ રીતે ફરકશે આ બાજુ. કેટલો ફરકે એ આપણે મેળવવાનું છે. કારણ કે આપણે જે ઝંડાનો જે વેગ છે એ કોની સાપેક્ષ મેળવશું? એટલે પવનની ઝડપ કોની સાપેક્ષ? તો કે બોટની સાપેક્ષ. હવા અથવા પવન જે કહ્યું, પવનની ઝડપ બોટની સાપેક્ષ કેટલી થાય? તો કે આપણે ખબર સાપેક્ષ વેગ VBW બરાબર શું થાય? VB માઇનસ VW. એટલે કે બોટની સાપેક્ષ પવન જે દિશામાં ફૂંકાતો હશે એ જ દિશામાં ઝંડો ફૂંકાય, ઝંડો ફરકે ટૂંકમાં. બરાબર? બોટની સાપેક્ષ આપણે કોનો ઝડપ મેળવવી પડશે? તો કે હવાની. તો એ જ દિશામાં ઝંડો ફરકે એમ. એટલે આપણે શું કરશું? હવાની સાપેક્ષ બોટનો વેગ બરાબર કેટલો થાય? અથવા તો આમ પણ લખી શકો, બોટની સાપેક્ષ હવાનો વેગ, એમ પણ લખી શકો, નો પ્રોબ્લેમ. બોટની સાપેક્ષ હવાનો વેગ બરાબર શું લખાય? હવાનો વેગ માઇનસ બોટનો વેગ. જે તમારે લેવું હોય લઈ શકો. ચાલો બીજું લઈએ. તો બોટની સાપેક્ષ હવાનો વેગ બરાબર હવાનો વેગ માઇનસ બોટનો વેગ. તો બોટનો વેગ એ VB પ્લસ ઉપર છે, ધ્યાન આપજો. તો માઇનસ VB કઈ તરફ થાય? નીચે તરફ થાય. માઇનસ VB કઈ તરફ થાય? નીચે તરફ થાય. એટલે ટૂંકમાં VB અને VW વચ્ચેનો ખૂણો આ કેટલો થશે? આ 90 અને આ 45. એટલે આખો ખૂણો કેટલો થાય? 135 બરાબર. એટલે VW અને VB વચ્ચેનો ખૂણો કેટલો થાય? 135. બરાબર. તો હવે આપણે આ ખૂણો મેળવીએ. કયો? તો કે પરિણામ વેગ છે એની સાથે બનાવેલો ખૂણો. કે પરિણામ વેગ જે તરફ હશે એ તરફ જ શું હશે? ઝંડો ફરકશે. એટલે પરિણામ વેગની દિશા મેળવીએ આપણે. તો કે VB અને VW એનો પરિણામી વેગ સાથે બનાવેલો ખૂણો. તો કે આપણે tan θ લઈ લઈએ, જે આપણે ખ્યાલ છે, આકૃતિ આપણે દોરતા આવડે જ છે. આને તમે VB લઈ લ્યો અને આને VW લઈ લ્યો. આ થીટા કેટલો છે? 135. પણ આ રીતે દોરાય? આ થીટા, આ VW ના બે ઘટક, આ VW cos θ અને આ VW sin θ. એટલે tan θ બરાબર શું લખાય? અથવા tan આલ્ફા લખી લો. tan આલ્ફા બરાબર સામેની બાજુ VW sin θ ના છેદમાં VB વત્તા VW cos θ. તો VW એટલે કેટલો છે? અહીંયા કિલોમીટર પર અવરમાં જ રહેવા દો, નો પ્રોબ્લેમ. 72 sin 135 ના છેદમાં VB એટલે બોટનો વેગ કેટલો છે? 51 વત્તા 72 cos 135 બરાબર. માટે tan આલ્ફા બરાબર 72 sin 135 કઈ રીતે મળશે? sin 135 એટલે 90 વત્તા 45
સાઇનનું શું થાય? કોસ પ્લસ કોસ થાય, કોસ 45. આ તો કોણ ગયું? 1/√2. એટલે સાઇન 135 1/√2 થશે, છેદમાં 51 વત્તા 72 કૌંસમાં કોસ 135. તો ખબર છે π/2 વત્તા શું લખાય? 45. એટલે કોસનું શું થાય? માઇનસ સાઇન થાય, કેમ કે બીજા ત્રણમાં કોસ કેવું હોય? ઋણ હોય. એટલે એ કેટલું થાય? -1/√2. માટે tan આલ્ફા બરાબર 72/√2 બરાબર 51 × √2 કરો, લસા લઈ લઈએ આપણે. એટલે ગુણ્યા 51 કરીએ આપણે, તો આવશે 72.12. આ માઇનસ આવશે 72. તો tan આલ્ફા છેદમાં √2 આવે, તો √2 શું થઈ જાય? કેન્સલ. એટલે tan આલ્ફા બરાબર 72/છેદમાં કેટલા આવશે? 0.1248 કરી નાખીએ. બરાબર, આગળ લખીએ આપણે 8 પછી 9 આવશે 1249. રેડી? એટલે 0 નીચે કેટલા આવશે? 1249. માટે tan આલ્ફા બરાબર 72 ભાગ્યા 0.1249. ઓકે, 576 √2 ગુણ્યા 51. ઓકે, તો એ આવશે 576 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે આલ્ફા મેળવશો એના માટે તો 576 ક્યાં આવે? ટેબલમાં તમે જુઓ તો 89નો ખૂણો આવશે. કલાનો? 89નો ખૂણો. કોની સાથે બનાવેલો ખૂણો થાય? આલ્ફા પીબી સાથે બનાવેલો ખૂણો થાય. એટલે અહીં ધ્યાન આપજો, અહીંથી કેટલાના ખૂણે? 89ને ખૂણે. ધ્યાન આપજો, આ વીબીઆરે બનાવેલો ખૂણો છે. એટલે અહીંથી 89 ખૂણે પરિણામ વેગની દિશા થાય. 89 એટલે અહીંથી આમ એક આ 90 થઈ જાય, ના 89. એટલે એપ્રોક્સિમેટલી ઝંડો કઈ તરફ ફરકશે? પૂર્વ તરફ ફરકશે. ખ્યાલ? વીબી સાથે બનાવેલો ખૂણો કેટલો આવ્યો? જો તમે 89નો ખૂણો. એટલે અહીંથી આમ 89 લ્યો તો કઈ તરફ? પૂર્વ તરફ ઝંડો ફરકે તમારો. બરાબર? તો કેમ કે આ દિશા કોની આવી? પરિણામ વેગની દિશા આવી. જે દિશા પરિણામ વેગની આવે એ જ દિશામાં ઝંડો ફરકવાનો હોય, કેમ કે પરિણામ વેગની દિશા આ છે. બરાબર? તો જે દિશામાં વેગ આવે એ દિશામાં શું ફરકે? ઝંડો ફરકે. માટે ઝંડો છે એ પૂર્વ તરફ ફરકશે. તો આ રીતે આરામથી એનો જવાબ આપી શકો. બરાબર? અને પરિણામ વેગ પૂછે તો વી બરાબર આપણે ખ્યાલ છે કે વીબીનો સ્ક્વેર પ્લસ વીડબલ્યુનો સ્ક્વેર પ્લસ 2 VB કોસ થીટા. અને થીટા કેટલો લેવો પડે? તો કાંઈ 45 લેવો પડે. ધ્યાન આપજો, કારણ કે વીબી અને વીડબલ્યુ વચ્ચેનો ખૂણો કેટલો છે? 45. બરાબર? આ તો સાપેક્ષ વેગ, કેમ કે ઝંડો સાપેક્ષ છે એટલે વેગની દિશા કઈ તરફ મળે એના માટે આપણે આ તો કર્યું છે. બરાબર? એટલે ખાસ એ પણ નોટ કરવું અહીંયા. ઓકે, લખી નાખો.